અમદાવાદથી મેં પાલડી. આજે બધા કિન્નરો એકત્ર થયા છો. આજે અમે આખા કિન્નર સમાજના ઓલ ગુજરાતના કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે 3-4 દિવસથી જે મીરા દે ઉપર જે આક્ષેપો લગાવે છે, જે નિકિતા દે માસી, એ બધા ખોટા છે. અને જે મીરા દે છે એ એમને જગ્યાના ગાદીપતિ છે રાજકોટના, અને એમના ગુરુ સાથે રહે છે. અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું, એ છોકરાનો આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં. એ તો અમારું એક બચ્ચું છે, એક અમારો છોકરો છે કે અમારે તો અમે એક માસીબા છે, તો અમારે તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે અને અમે નાનેથી મોટા કરીએ છીએ અને અમારા સાથે રહેશે. બીજું કે મિહિરના અને મીરાને કોઈ એવા સંબંધ નથી. આ ખોટા પબ્લિકને ઉશ્કાવવા માટે થઈને નિકિતા દે આક્ષેપો લગાવે છે, કિલ્લો સોનું આ પહેરાવે તે, એવું કશું છે નહીં. અને મિહિર એકદમ છોકરો છે નોર્મલી, એની રીતે અમારે ઘેર કામ કરીને એનું ગુજારણ ચલાવે છે. માતાજી, હકીકતે જે નિકિતા દે છે તે કિન્નર કહે છે પોતાની જાતે, કિન્નર છે કે નહીં? એ બી કિન્નર જ છે, અમે ના નથી પાડતા, પણ એને અમારી સમાજમાંથી એને કાઢી મૂકેલો છે. કિન્નર સમાજે આખા બધા ભેગા થઈને એને બાયકાટ કર્યો છે. અને આવર આવી રીતે દાદાગીરી કરવી, એને આગવું ગાદીપતિ જોઈએ, ગાદી જોઈએ, કેવી રીતે આપીએ? જ્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી અમારા ચેલાઓને શિક્ષકોને અમે ગાદી કેવી રીતે આપી શકીએ? અવારનવાર વિવાદો સર્જાય છે, આના માટે જ છે, એને બીજું કશું નથી. એને એક જાતનું એક એમ મળી ગયું છે કે મને જે મીરાદેની ગાદી છે મને સોંપી દો, અને જે બધા મીરાદેના નીચે શિક્ષકો છે મારી સેવાઓ કરે, એને મોટું બની જવું છે હાલને. હવે શું માંગ છે? અમારી એક જ સરકારને માંગ છે કે આ કિન્નર ડુપ્લિકેટ છે અને જાતે આવા નશા દ્વારા કરી અને ખોટા અમારા અખાડા ઉપર, રાજકોટના મીરાદેવ ઉપર, એમના ગુરુઓ ઉપર, 3 અખાડાવાળા ઉપર બહુ ખોટું આ બધું બોલે છે. બધું ખોટું છે અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારો ન્યાય આપો. ઓલ ગુજરાતના કિન્નર અહીંયા બેઠા છે, વધારે બી થશે તો ઓલ અકલિત કિન્નર ભેગા થઈને અમે આગળ કોઈ પગલાં લેવીશું. જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂરી નહીં કરો, નિકિતાને તાત્કાલિક પકડીને કાયદેસર જે થતું હોય લીગલી એ જ કરવાનું.